આવ્યો તો હવલદાર હાલો તો તારે કહેવાનું સાહેબ ક્યાં તો તારે કહેવાનું ગામમાં તો તારે સાહેબ ગામમાં શું કામ છે અહીંયા હું કરતા આપી હો તારે ખારમાં જવાનું તારે સુરતમાં જવાનું હવલદાર હાલો તો કે સાહેબ ક્યાં ગામમાં તો એ કહે છે ગામમાં શું કામ છે અહીંયા કરતા આપી હો મેડે મોદવડી એલે સડી હે હા એલે સડી રંગ રેલે સડી હા બસ હા मेरे मेरे मोरा लड़ी हेले सड़ी ए हेले सड़ी ने रंग रेले सड़ी હવાલદાર હાલો પણ ક્યાં સાહેબ ગામમાં શું હા રેડી હવલદાર ગાંડાએ મારી પથારી ફેરવી છે સુધી એક એક ગાંડાને પકડીને જેલમાં ન પૂરું ને તો હું ટકો જમાતા જ નહીં એમાં તું કહીએ હો હવાલદાર ઓલા ગાંડાએ મારી પથારી ફેરવી છે જ્યાં લગી એક એક ગાંડાને નહીં પકડું ને ત્યાં લગી તો હું ટકો જમાદાર નહીં પાછું ચિંતા નહીં કરના પડે એ પાઇપ ઉતારે એમ નહીં એક થોડા કાપવાના તો એક તારા નહીં પકડી જેલમાં ન પૂરું જેલમાં પૂરવાનું થાય સમજે જો મારું બરોબર હા જો હવલદાર એ ગાંડાએ મારી પથારી ફેરવી છે આ ગેપ આપે છે આપે જ્યાં સુધી એક એક ગાંડાને પકડીને જેલમાં ન નાખું ને તો હું ટકો જમાદાર ને એમ ગેપમાં હો પાછું વિડિયો એક જ હા હવલદાર એ ગાંડાએ મારી પથારી ફેરવી છે જ્યાં સુધી એક એક ગાંડાને પકડીને જેલમાં ન પૂરું તો હું ટકો જમાદાર ને હવાલદાર ઈ ગાંડાએ મારી પથારી ફેરવી છે જ્યાં લગી એક એક ગાંડાને હું જેલમાં ન પૂરું ને તો આ ટકો જમાદાર નહીં પાછું એક એક ગાંડાને પકડી ના રેડી હા જો હવલદાર એ ગાંડાએ મારી પથારી ફેરવી છે ગેપ રહ્યો ને ભાઈ આ જ્યાં કટ થતી હોય ને ત્યાં અપાય પથારી ફેરવી છે પછી જો એક સેકન્ડ ન પૂરું જ્યાં સુધી એક એક ગાંડાને પકડીને જેલમાં ન પૂરું તો હું ટકો જમાદાર નહીં હવાલદાર ઈ ગાંડાએ મારી પથારી ફેરવી છે જ્યાં લગી એક એક ગાંડાને પકડીને જેલમાં ન પૂરું ને તો હું ટકો જમાદાર નહીં માથાકૂટ દેવા દો અને કરતા હોય એ કરો તો તારે આને એમ કીધું સાહેબ ગાંડાને માથાકૂટ દેવા દો કરતા હોય કરો તો તારે હવલદાર તમે જ ગાંડાને મોઢે ચડાયા છે હાલો અને આ તો મોટું બગાડી તમામ હાલશો તો હું તમને થોડા સુધી લઈશ હો સાહેબ એ બધી તો તમારી વાત સાચી છે પણ ગાંડા હારે માથાકૂટ કરવી રવા દોનું તો કહું છું હવાલદાર તમે જ ગાંડાને મોઢે સડાવ્યા છે હાલો માર ભેગા તારે કડક છે સમજે કડક પછી ઉતાવળા જ જાય ને હા સાહેબ એ બધી તો વાત તમારી સાચી છે પણ ગાંડા હારે માથાકૂટ કરવી રવા દોનું તો કહું છું હવાલદાર તમે જ ગાંડાને મોઢે સડાવ્યા છે હાલો આમ ચાલો ભાઈ આ તમારે કમકાકા પાણો ખા કરે ને તો આપણે દડો આડું દેવાનું અને આમ તમારે પાણો ખા કરવાનું અને આંકી જાવ ને તમારે આડું દેવાનું એટલે તમારે દાંત કાઢવાના તમે તઈને ગાંડા હો ખબર છે ને હા તમારે આમ આમ કરવાનું હો એમ હાલો એ જો દાંત કાઢવાના તઈને હો હાલો દાંત કાઢતા હતા ને એમ કાઢજો તમારે આ પાણો જો ને આમ જવા દેવાનો હું કટ્ટી લઈ લઈશ તમારે બધાને દાંત કાઢવાનું કેમ ભાઈ તમારે
આ તમારે ટકામાં આવશે એટલે આમાં શોધવાનું એટલે આ વધીને દાંત કાઢશે તમને આમ આવ્યું ને મોઢું બગાડવાનું સમજ્યા મારે દાંત નહીં કાઢવાના ને? ના તમને મોઢું આવ્યું, બગાડે. તમને પછી તો મોઢું આવ્યું. બગાડો. લાગે એટલે એમાં પણ આ બે પછી દાંત કાઢશે તમને જેવું લાગે ને આ રાખવો જ લાગે ને. અત્યારે નજર આમ રાખવાની ભૂલ થઈ ગઈ જો. વાહ કહું છું કામ કરો તો હા. લાગ્યું એટલે લાગ્યું એટલે શું કરવાનું? એમ કરતા પૂછ્યું. હા, મોઢું બગાડવાનું. હા. મોઢું બગાડવાનું આમ જુઓ. અત્યારે હજી આમ હતા લાગે ને એટલે આમ કરવાનું હાલો બસ રીજો તમારે નહીં તમારે દાંત નહીં કાઢવાનો તમને ઓલું માર્યું એટલે તમારે દાંત નહીં કાઢવાનું તમને ખાસ સીડ્યું એટલે આમ એટલું પડતું પણ મારું એક ખેલ મારું ને ના આવડી મારવાનું. દાંત કાઢતા આમ આ ઘા કરે ને એટલે બંધ થઈ જવાનું હાલો તમારે બે ને હે ને અહીંથી જો પાણા લઈ અને અહીંયા ભેગા કરવાના કે આટલે ભેગા કરજો આટલે હવે રાજી થતા થતા બે ત્રણ પાણા લઈને મેકો ને પાછા જઈને પાછા મેકો ને એમ હો આ જો પેલા અંદર જવાનું છે ના ભલે પાંચ અહીંયા રહીશું હાલો બસ અથવા તું કેતો હાલે હવલદાર ગાંડો પકડો ને એટલે કમકા કામ ભાગશે ને તમે બે પાસે અહીંયા કરતા જ દેશે હો અને છે ને હું કહીશ ને ત્યારે આમ જાયજો એટલે આપણે એમ કે ને ગાંડો એમ કે ને એટલે ઊભું રહી જવાનું અને એ તમારી બાજુ થોડે ને એટલે આપણે પાછું ભાગવાનું હા વાંધો નહીં. એને વાય ને વાય. આપણે આગળ આગળ પાછું મારે ભાગવાનું હા છે એ તમને ભારી જાય ને એટલે તમારે આમ ભાગવાનું થશે હું આવી આવું અહીંયા હું કહું ત્યારે આમ જાયજો હું કહું ને પછી આમ જાયજો હું આમ કહું ને પછી જાયજો હાલો હવાલદાર ગાંડો પકડો એને. એક કાર્ય બધું ન હોય પેલા ખાલી ઊભો રે ગાંડા. હા સમજેશ મારે ઊભું રહેવાનું નહીં રહેવું ના મારે ભાગવાનું ભાગવાનું જ. તમારે દાંત કાઢવાના ને ભાગવાનું આ સાઈડ થી આવવાનું છે બધાને ભરીને ઊભો રે ગાંડા. તને મેકીશ નહીં. આ બસ નાના લઈ લો ને સાહેબ ને લાગશે પાછા એ તો આપણે મારવાનું ન હોય ને આપણી રીતે હોય લઈ લ્યો ભલે એક રાખો બે નહીં એક રાખો તમને મજા આવે કાકા સમજ્યા તમારે બેને અહીંયા આવીને આમ શોખીને એકબીજા સામું આમ જોશું અહીંયા કટ આપીશ હો જાઓ સાહેબ હું તમને ના નથી પાડતો ગાંડાના હાથમાં ટંકા લીધા સતારે હાથ ઊંચા કરી નાખો નકર ભડાકો કરીશ અહીંયા કટ આપીશ અત્યારે વીકમાં હો એ રેડી હા જોતા સાહેબ હું ના નતો પાડતો તમને કે ભાઈ ગાંડાને સારા નથી કરવા જોવો જી હાથ ઊંચા કરી ના. સાહેબ હું તમને ના નતો પાડતો કે રવાઈ દો ગાંડાના સારા નથી કરવા જો હાથમાં રંડા લઈને ઊભા છે શું કરવું હાથ ઊંચા કરી નાખો નકર ભડાકો કરીશ. રેજો 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 થોડી ના ખૂણે બંધ દેજો આગો
તમારા માટો ફરી જવાનો હવે ક્યાં જાય લક્ષ્મીભાઈ તમારે બીતા બીતા આ ખૂણામાં ભાઈ જવાનું હે આ ખૂણામાં સમજ્યા હા ખૂણામાં ભાઈ જવાનું છે અને ટકા તારે આમ આગળ પછી હાલીને એટલે કામ થાય છે રેડી હવે ક્યાં જાઈશ ગાંડા લેજો ટકા તાર દાંત કાઢવા જશે પાછા રહ્યો તમ તાર આમ રહ્યો ને કેમેરા જો ભીમો દેખાય હાલ ટકા અરે જો રેડી ગાંડા હવે બીક લાગી આ ટકો જમાદાર એક જ નહીં મેં કે એમ કે દાંત પાછા કાઢીશ ને તો કા ગાંડા હવે બીક લાગી આ ટકો જમાદાર હવે નહીં મૂકે રેડી રીજો હવાલદાર ઉભા રહ્યો હવાલદાર આ તો ખોટો છે હવલદાર આવ્યો તું ખોટો હતો તો આટલા બધા ધોકા બધાય તાર બોલવાનું તો મેં તારા આમાં ના તું બોલ તો જ હું પૂરવાનું શીખવાડી કે પાછું જોવો પાછું હવલદાર આવ્યો તું ખોટો હતો તો આટલા બધા ધોકા બધાય સાહેબ મને તો હાસવું એવું જ લાગતું હતું હવે તો ગાંડામાંથી ભડાકા થશે હવલદાર હાલો રવાઈ દો ને સાહેબ તમને કીધું એટલું કરો પછી વ્યા જવાનું સમજેશ તારે તો હાલવાનું જ કરે કે ના પાડે તો જ ઊભું રહેવાનું પછી ખાસ ખાઈ પાછું કહેવાનું પછી એટલું કરો હવાલદાર આ એરું ખોટો હતો એ એક ડાયલોગ દીધું હવલદાર આ એવું ખોટું હતો તો એટલા બધા ધોકા બધા આપણા રિએક્શન હોય તો એ બોલશે સમજેશ પાછું હવાલદાર આ એરું ખોટો હતો તો આટલા બધા બડા મરાય સાહેબ મને તો હાસો જ લાગતો હતો હવાલદાર હવે તો ગાંડા માથે પડાકા થાય છે ને થાય છે હાલો આમ રવાઈ દો ને સાહેબ હું તો કહું છું હવે રેવા દો ના દીકરા ક્યાં જાવશો હાલો રેડી સામેથી આવે મારું બેઠું આ ગામમાં કોઈ ભેગું જ નથી થતું ભેગા થાય બધા ગાંડા જ ભેગા થાય એમ કરતો આવ્યો તા તું સોચી અરે ભીમુ મામા ઉકાળા છે એટલે વિયાવાળું ઉકા બોલતા હતા લોકેશન રહેતા તો સોચ્યો એટલે તું થોડા સોચ્યો ને તો લાડો વિયો ગયો એટલે આ ગાંડા તો એને દાંત કાઢતા વહી જશે અને તું અહીંયા બેઠો આમ જોઈશ ને હું કટ આપી દઈશ હો મારું બેટું આ ગામમાં તો ભેગું જ નથી થતું હા ભેગા થાય છે તો ગાંડા હા મારું બેટું આ ગામમાં કોઈ માણસ ભેગું જ નથી થતું નકર કોકને પૂછપરછ કરું અને ભેગા થાય એ બધાય ગાંડા તા તું સોચ્યો સમજે તો સોચ્યો એટલે તું થોડા વહી ગયો એટલે ગાંડા નીકળ્યા હો હા હા ભેગા થાય એ બધા ગાંડા હો તમે અહીંયા જ દીજો માયક તારતા નથી રાખવા પછી રાખવું પડે સારું ટાઈમિંગ કરવાનું છે તારે આમ સોંપવાનું રેડી પેલા સેજ હાલવાનું મારું બેટું આ ગામમાં કોઈ માણસ ભેગું નથી થતું નકર એની હારે કંઈક વાત કરું ભેગા થાય છે તો નકરા ગાંડા પાછું કાંઈક વાત ન કરું તો એને પૂછપરછ કરું એમ કે આ ગામમાં પોલીસ સ્ટેશનનું આ શું હાલે છે ને એમ મારું બેટું આ ગામમાં કોઈ માણસ ભેગું નથી થતું નકર અમને પોલીસને પૂછપરછ કરું કે ગામમાં શું હાલે છે એનો મતલબ એમ જેટલા ભેગા થાય એ બધાય ગાંડા
સમજે તા પછી સોચ્યો તું રેડી મારું બેટું આ ગામમાં કોઈ ભેગું જ નથી રહેતું નકર કોકને પૂછપરછ કરું માણા મારું બેટું આ ગામમાં કોઈ માણા ભેગું થતું નથી નકરીને કંઈક પૂછપરછ કરું હા અને ભેગા ખાઈ બધા ગાંડા આ તને મેં શોર્ટ આપ્યું ઓલો લોંગ શબ્દ છે સમજે કહેવાનો મતલબ એ થાય છે મારું બેટું આ ગામમાં કોઈ માણસ ભેગું નથી થતું તો કંઈક પાછું 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 ભેગું નથી થતું નકરીને કંઈક પૂછપરછ કરું ભેગા થાય તો નકરા ગાંડા હા હા રેડી પછી તું હાલ્યો તો તારી ટાઈમિંગે શોખવાનું પછી તું હાલ્યો એટલે મારું બેટું આ ગામમાં કોઈ માણસ ભેગું નથી થતું નકરીને કંઈક પૂછપરછ કરું ભેગા થાય છે તો નકરા ગાંડા બીજો જો હવે તારે આમ આવે ને એમ તારા મંદર કરવું પડે હા જો તમે આ એટલે ક્યાં આગળ દાંત કાઢતા કાઢતા આમ ધોડીને વહી જવાનું આંકા જોવાનું નહીં હો આમ નહીં જોવાનું ને ના સીધું જ વહી જવાનું આ સીધો હા મેરું તારા આમ જવાનું ભાગો